સાસુએ સાસુપણું છોડી અને વહુને છૂટ મૂકી દો, વહુને આમ રાખો, વહુને તેમ રાખો, કે આ જે 50-60 વર્ષની જે સાસુ છીએ ને અમે, અમારા પર શું વીતે છે. પહેલા અમારી સાસુથી બીતાતા અમે, હવે અમે અમારી વહુથી બીએ છીએ. સાસુ બનવાનો તો મોકો નહીં મળ્યો. સાસુમાં જ્યારે કંઈક કહેતા હતા ને ત્યારે એમ વિચાર થતું કે અપના ભી ટાઈમ આયેગા, હમ ભી સાસ બન કે દિખાએંગે. પર વહુ આવે એટલે ટાઈ ટાઈ ફીસ. હું હંમેશા ભાવનગરમાં મસ્ત મજાનો પ્રોગ્રામ ચાલુ હતો. મેં કીધું અત્યારની સાસુ અને અત્યારના ભાઈઓ, એની હાલત કેવી છે, સેન્ડવિચ જેવી. आगे भी ब्रेड है, पीछे भी ब्रेड है, बीच में टमाटर ककड़ी है. इधर से काटो तो भी कटना पड़ता है, इधर से काटो तो भी कटना पड़ता है, हर हाल में कटना पड़ता है. मारी एक मित्र एने मने उभा थईने कीधुं के नर्मदा बेन, सेंडविच नहीं, सेंडविच नहीं. सेंडविच में तो क्यांय ब्रेड नो टुकड़ो ने काकड़ी नो टुकड़ो आखो तो रे, दाबेली को નીચેથી શેકાય, ઉપરથી શેકાય, વચ્ચે બટાકો હાવ લોંદો થઈ જાય. સેમ ભાઈઓને ઘરવાળીનું કયું કરે તો વહુ ઘેલો, અને બાઈનું માનું કયું કરે તો બાઈ મને એમ કે આ માવડિયો. અને નવું વર્ઝન આવ્યું છે હમણાં, જે આધુનિક જમાનાની દીકરીઓ. હમણાં 4-5 દિવસ મારી પાસે એક કેસ આવ્યો. એ કેસમાં દીકરીએ મને એમ કીધું મને એના ઘરે રહેવાનું નહીં ફાવે. હજી હમણાં ફેબ્રુઆરીમાં મેરેજ કર્યા અને દીકરી કે મને છૂટાછેડા જોઈએ છે. મેં કીધું કે બેટા હજી 2-3 મહિના માંડ થયા છે, એવું તે શું થયું કે તને છૂટાછેડા જોઈએ છે? એટલે દીકરીએ મને ફટ દેતાને કીધું કે મેમ, હી ઇઝ અ ટોટલી મમાઝ બોય એન્ડ આઈ ડોન્ટ લાઈક હિઝ બિહેવિયર. એ માવડિયો છે અને મને એનું વર્તન ગમતું નથી. બધી વાતમાં એની માં પહેલી આવે, બધી વાતમાં એની માં પહેલી આવે. જે કાંઈ હોય તો મમ્મીને પૂછવું પડે, જે કાંઈ હોય તો મમ્મીને કહેવું પડે. તો એનો પોતાનો નિર્ણય નથી. મને એમ થયું કે નબુબેન, આ તો નવું વર્ઝન આવ્યું, મમાઝ બોય.